આજે તો આવ્યા હતા વાળ કપાવવા માટે ને વાળી આવીને કર્યું શેરડીને આગળ હારવાનું કામ ચાલુ ને સાથે કરી બેન સાથે થોડી ઘણી મસ્તી. હરે મહાદેવ અને જય માતાજી. તો ફાઇનલી આજે ભાઈ સલૂનમાં ડાયરેક્ટ આવી ગયા હતા ને, કેમ કે આજે આપણે વાળ કપાવવાના હતા. કેટલા ટાઈમથી આપણે વાળ કપાવવાનું હતું, પણ આજે ઘરેથી એમ જ કહી દીધું વાળ કપીને જ આવજે ઘરે. ઘરે આવીને ભાઈ આપણે છે ને સરસ માથું ધોઈ નાખ્યું હતું ને બેન આજે બનાવી હતી લાપસી. પણ આજે તો આપણે ભાઈ સોમવાર હતો આપણે ફરાર કરવાનું હતું, ફરાર આપણે કરી લીધું હતું ને પછી મમ્મી ને પપ્પા ને બધે બેસી ગયા જમવા માટે. અને પછી આપણે ગાડી કાઢી લીધી હતી, નીકળી ગયા હતા કામે જવા માટે. અને પડી ગઈ હતી ભાઈ સાંજ ને પછી આવી ગયા હતા ઘરે. અને ફાઇનલી ભાઈ બીજા દિવસની મોર્નિંગ થઈ ગઈ હતી, બધાને ગુડ મોર્નિંગ. અને આપણે આવી ગયા હતા વાડી. અને વાડી આવી ગયા આપણે ગાડું પેલા મૂકી હતી, કેમ કે આપણે શેરડી ભરવાની હતી, પણ મમ્મીની કોકની સાથે વાતો કરતા હતા. અને વાડી આવીને આપણે રસને ધોર્યો જતો એની જોવાની કંઈક અલગ જ મજા આવે. અને ફાઇનલી ભાઈ આપણે પાછું ઘર બનાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. ને આજે આપણે શેરડીને પણ શેરડીને જે આગળ હોય વૈધા હોય ને એ આપણે હારવાના હતા ખેતરમાંથી. હવે આપણે એ કામ કરવાનું હતું ને પછી અહીંયા બેન તો ભાઈ સનારાને લારી ભરતી હતી, પણ આપણે હે ને થોડોક એવો ભાઈ વાળ કાપી નાખ્યો હતો ને હજી આપણે ઘણો બધો વાળ વધ્યો હતો. ને પછી અહીંયા થોડી ઘણી મસ્તી થતી હતી. અને સાથે ભાઈ આપણે હે ને આગળની જે લારી ભરીને આવ્યા હતી મમ્મીની ઉતારતા હતા. ને આ વિડીયો જો સારો લાગ્યો જો લાઈક કરી દેજો, અને મોર વિડીયો જોવા કરી દેજો, અમારા ચેનલને સબસ્ક્રાઈબ.